ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યા બાદ સુરત આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। વિભાગની ટીમે સુરતના ગોડો રોડ વિસ્તારમાં આવેલા પનીર બનાવવાના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો। તપાસ દરમિયાન મોટી માત્રામાં એનાલોગ પનીર મળી આવતા સમગ્ર જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો। હવે ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં એનાલોગ પનીરનું વેચાણ કરી શકાશે નહીં। આરોગ્ય વિભાગે જણાવ્યું છે કે પ્રતિબંધિત પ્રોડક્ટના વેચાણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। સરકારનો હેતુ ગ્રાહકોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ કરાવવાનો તેમજ જાહેર આરોગ્યનું રક્ષણ કરવાનો છે। મારું નામ ડીબી મકવાણા, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોન વિસ્તારોમાં ટીમ બનાવીને ડેરી કન્ટેક્સ એનાલોગ જે બી ખાદ્ય પદાર્થો હોય છે એને નાશ કરાવવાની કામગીરી હાથમાં ધરવામાં આવી। હાલમાં 8મા ઝોનમાં રામચોક નજીક આવેલી સંગ્રહ કરતી પનીર ડેરી કન્ટેક્સ એનાલોગની સંગ્રહ કરતી એક સંસ્થા છે, જ્યાંથી આ રીતનું મુદ્દામાલ મળી આવેલ છે તેને નાશ કરવાની કામગીરી કરવામાં નામ ઇનાયતભાઈ છે। હું એનાલોગ ચીઝ વેચતો હતો, જે કાલે જ સરકારે નિર્ણય લીધો છે, એસએમસીએ નિર્ણય લીધો છે કે કાલ રાતથી આજથી સવારથી બંધ કરવાનું, સેલ કરવાનું। તો જે અમારી પાસે હમણાં સુધીનો સ્ટોક પડ્યો છે તે આજે આ લોકો ચેકિંગમાં આવ્યા છે, તો આટલો સ્ટોક એમને જાહેરાત કર્યો છે, જોવામાં આવ્યો છે। કેટલા સમયથી તમે બિઝનેસ સાથે જોડાયેલા છો? એકદમ ઇમરજન્સી નિર્ણય લીધો તો શું કે એમને જે એસએમસીએ જે નિર્ણય લીધો બહુ સરસ છે। આ નિર્ણય એમને બહુ આગળ લેવા જતો હતો, આમાં બી એ લોકોએ બહુ લેટ કર્યું છે અને બહુ અચાનકથી કર્યું છે। કાલ રાત્રે હજુ 8 થી 10 વાગે તો એમનો સર્ક્યુલર આવ્યું હતું ને આજે સવારે તો એ લોકો ચેકિંગ પર આવી ગયા છે અને હમણાં જે બી અમારી પાસે સ્ટોક પડ્યો છે, જે 1 લાખ થી 1.5 લાખ રૂપિયાનો છે, તે એ લોકો ડિસ્પોઝ કરવાની વાત કરે છે।